દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર ખાતે આવેલ કિસાન સુવિધા કેન્દ્રમાં આજરોજ ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ આપ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. કંઈ વાંધો નહીં, તમે ખોટો પાડવાની મને અરજી આપી દો તો હું ઉપર કમ્પ્લેન કરું. જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરીએ ત્યાં સુધી કંપની એક્શન ના લે. બરાબર, કમ્પ્લેન કરશું તો ઉપરવાળા કંપનીને ખબર પડશે તો આપણને કે વર્તન કરતું જે પણ આપે તે ખબર તો પડે ને આપણે. કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ? અમારા ટ્રાઇબલમાં તો સમથિંગ 1000 હશે. 1000 જેટલા ખેડૂતોને. અને જે લોકોનું જે કદાચ સમજી લો કે અત્યારે બગડેલું લઈને આવ્યા છે, અત્યારે લઈ ગયા છે, એને તમે બદલી આપો છો? હા, એને તો બદલી આપું છું. ઇસ્યુ એ તો વાંધો નથી, પણ જેને ખેતરમાં વાવી દીધું છે એ લોકોને ફોટોગ્રાફ જોઈશે અને આપણે ઉપર કમ્પ્લેન કરશું. પછી કંપનીવાળા ઉપર નક્કી કરશે શું છે શું નહીં. કેમ કે મારા હાથમાં નથી, કેમ કે મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે. એ તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે. શું નામ સાહેબ આપનું? જીએટએલ છોટાઉદેપુર. ઓકે, આભાર. અહીંયા જે ટ્રાઇબલમાંથી જે અમારી કીટ વિતરણ કરવામાં આવી છે, તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી 719માં અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે. એ લોકો અંદર સડેલી છે, અમુકને સડેલી નથી, છતાં નથી ઉઈ ગઈ. અને આ સરને અમે ફોન દ્વારા વાત કરી છે, તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને, અને જે લોકોને વાવણી નથી કરી, જે વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું. પણ જે અમારા લોકો પેલું લોટરી મારી ખેડાણ કર્યું એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે. એનું શું થશે એને બી અમને ચિંતા છે. એટલે અમે અહીંયા જીએફસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલાભાઈ. બીજું કોઈ હું છોટાઉદેપુરના છેવાડે આવેલા ફિરકો ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાઇબલમાંથી. એ એક ડીએપી, એક પ્રોમ ખાતર, એક રીંગણાનું પેકેટ અને ટામેટાનો અને સાથે નેનો યુરિયાનો. તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારું આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું.
અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલે ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા તો આ લોકો એવું જવાબ આપે છે કે બદલી આલી છે એમ. તો અમારે પહેલે સરકાર કે તમારે ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું હતું ને, તો તમે જોઈને હાલતા હતા અમે સારી રીતે અમે તમારે શું અમે સરકારી કરીને સારું ઉક્ષે કરીને અમે લઈ ગયા. તો હવે તમે કહો કે અમને પર કે તમે જોઈને વેરવું હતું ને, તો અમારે જઈને કેવું કોઈ ને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં. એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આપતી. અમારે વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ એ અમારી માંગણી છે. શું નામ તમારું? રાઠવા વિશાલભાઈ, કયું ગામ? ફેરકુવા એમ.